નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। વડોદરાથી શિનોર તાલુકાના આવાખલ ગામ ખાતે સમસ્ત વસાવા સમાજનું 16મો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 25 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આજ રોજ 29/4/2025 અખાત્રીજ હોવાથી આવાખલ ગામે સ્કૂલના વિશાળ પટાંગણમાં સમસ્ત વસાવા સમાજ દ્વારા 16મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। હિન્દુ પરંપરા પ્રમાણે ભૂદેવો દ્વારા ધાર્મિક વિધિ મંત્રોચ્ચાર કરી 25 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમૂહ લગ્નમાં જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને વરરાજાને ડીજેના તાલે વરઘોડું કાઢવામાં આવ્યું હતું। 4000થી 5000 ગામના અગ્રણી અને આવેલા મહેમાનોએ ભોજનનો લાભ લીધો હતો, જેમાં ઉપસ્થિત મહેમાનો સમસ્ત વસાવા સમાજ, ગુજરાત પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા, બલેશ્વર જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન શૈલેષભાઈ વસાવા, આવાખલ કબીર મંદિર મુક્તામણી નામ સાહેબ, પટેલ સમાજના અગ્રણી પટેલ પ્રદીપભાઈ, લાલજીભાઈ, સેગવા સરપંચ અલ્પેશભાઈ વસાવા તથા ડેપ્યુટી સરપંચ તરવાના રાજેશભાઈ વસાવા, આવાખલ વસાવા સુભાષભાઈ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આવો જાણીએ ગુજરાત પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સાધલીથી। જય આદિવાસી, જોહાર। શિનોર તાલુકા વસાવા સમાજ ખાતે આવાખલ ખાતે જે 15મો સમૂહ લગ્ન ઉત્સવ છે, એ સમૂહ લગ્નમાં તમામ દીકરીઓને સમસ્ત વસાવા સમાજ વતી આશીર્વાદ પાઠવું છું। એમના પ્રભુતાના પગલાં પડે છે એ બદલ તમામ દીકરીઓને આશીર્વાદ, તેમજ જે સમૂહ લગ્નની પૂરી કમિટી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચશ્રીઓ અને આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। સમાજ માટે આવા કાર્યો કરતા રહે અને આવનાર સમયમાં પણ અહીં જ્યારે આવા પ્રોગ્રામો થશે ત્યારે સમાજ આવી રીતના જ સફળ બનવાના પ્રયત્નો કરશે। તમામને જય આદિવાસી, જોહાર જોહાર।